हेलो फ्रेंड्स, वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो अभी आप देख सकते हो मॉर्निंग में बहुत ही कोहरा छाया हुआ है, ठंडी बहुत ज़्यादा है आज। और यहाँ देखिए हमारे वाड़े का सीन, ये हमारा वाड़ा है पीछे। और अभी छत पर आई हूँ वीडियो शूट करने के लिए। तो चलिए सबको चाय देते हैं। नीचे देखिए बहुत ही अभी ठंडी का मौसम है। તો ગાઈઝ આ જુઓ મિહિરભાઈની ફિરકી ને પતંગ અને આ ઉત્તરાયણ આવે ને એટલે આખું ધાબુ સાફ કરવું પડશે, બહુ ગંદુ થઈ ગયું છે. તો ચલો નીચે જઈ બધાને ચા આપીએ. તો અમે સવારના 5:30 વાગે ઉઠી મિહિરનો ચા નાસ્તો પતાવ્યો અને દાદા અને મિહિરના પપ્પાને ચા નાસ્તો આપીએ. નિકુલ કુમારે પણ ચા પી લીધી છે. ચલો નીચે જઈએ. તો જો સવારમાં દાદા અને મિહિરના પપ્પા ચા પીવા બેઠા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અને અહીંયા નિકુલ કુમાર રેડી થઈ ગયા જોબ ઉપર જવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ધ્રુવીને તો પછી કરીએ. હવે બહારનું મોસમ બતાવીએ. તો જુઓ ધ્રુવી કરજે. હા તમારો ધુમાડા નીકળે હે. આજ ઠંડી વધારે છે. નિકુલ કુમારની આપણી ગાડી પાછળ પડી જુઓ. તો ગાઈસ લાસ્ટમાં આપણે ચા પીવા બેઠા છીએ. ચલો ચા પી લઈએ અને સાથે ગોટા અને રોટલી. તો દેખો સવારમાં કોણ આવ્યું? તારું નામ શું? ચેરીસા. અમારા સબસ્ક્રાઈબર છે, નાના સબસ્ક્રાઈબર મળવા આવ્યા અમને. બોલો વહેલા હવારની તો ગાડી આગળ આવીને ઊભી રહી ગઈ હે ને? ગાડી આગળ આવીને ઊભી હતી. અને શું તમે મળવા આવ્યા અમને? વિડીયોમાં આવવા આવ્યા? ઠંડી નહીં લાગતી? છેક સોસાયટીના બીજા છેડે રહે છે, ત્યાંથી એકલી આવી. નહીં ચા બા પી લીધી? ચા પીને આવ્યા કે ચા પીવાની? પીને આવ્યા. મળવા આવ્યા છો ને? તો વિડીયોમાં આવા? વિડીયોમાં આવા? ના ભૂલ. ચા બા પીવી છે તમારે? હેડો મૂકીએ ચા પીવું. કયો ઝંડો? મિહિરનો ઓળખો? મીરને ઓળખાશ તું? નિશાળજો. તમે મીરને ઓળખો? વિડીયો જોવાસ તું અમારા? તો પછી ત્યાં અંદર મીર નહીં આવતો? શરમ આવી જો. શરમો જ પાછા મળવા આવ્યા છે ને. આવજો, બાય બાય. એ મમ્મી પપ્પા હોતા હશે ને આ વિડીયોમાં આવવા જોજો. શિખર દૂરથી આવી ગઈ છે એકલી. અને ધ્રુવી હવે મૂકવા જાય જુઓ એમ ઘેરે. તો ગાઈ જુઓ નવું છજુ બનાવીને આવી ગયું છે ગામડે લઈ જવા માટે આજે. અને ગામડે શનિ રવિ જઈશું એટલે લઈ જઈશું ને. અહીંયા જુઓ ગેસની સગડી તપશે બરોબરની. બહાર તપવા મૂકી દીધી છે. અને અંદર જોઈએ મેં અંદર જુઓ કિચન, આજે કિચન સફાઈ કરી બધી. મસ્ત કિચન ચમકાઈ દીધું છે. तो गाइस मैं तो अभी मेरा वर्क कर रही थी और देखते हैं कि मम्मी क्या बना रही है. चलो आपको भी देखना है ना सुबह सुबह. तो चलो देखो શું બનાવ? ગુંદર પાક રેસીપી. હા બધું સેટઅપ રેડી કરતી તો જો સવારમાં. અને આ ચેનલ મારી બીજી જે ચેનલ છે ગુજરાતી વાનગી, એમાં એ વિડીયો આવશે. ગુંદર પાક પરફેક્ટ માપ સાથે ગુંદર પાક બનાવવો હોય તો તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ. આજે વિડીયો મૂકવાની છું. જુઓ બધું રેડી કરી દીધું, વિડીયો શૂટ થઈ રહ્યો હે. હા અને દરેક વખતે મારા ગુંદર પાક વાયરલ જ થાય છે. તો ગાઈસ જુઓ બધા ઇન્ગ્રેડિયન્ટ સાથે ગુંદર પાક બનાવવાની શરૂઆત કરી દઈએ. અને આ રીતે સ્ટેન્ડમાં મોબાઈલ ફિટ કરી અને હું આ વિડીયો શૂટ આવી રીતે કરીએ છીએ અમે ગુજરાતી વાનગી રેસીપી માટે. તો મિત્રો આપણો ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો. ચાલો તમને બતાવું. તો જુઓ સૂકા મેવાથી ભરપૂર ગુંદર પાક તૈયાર છે. અને ધ્રુવીનો ફેવરેટ છે નહીં ધ્રુવી? ધ્રુવી અત્યારે એનું વર્ક કરે છે તો ધ્રુવીનો ફેવરેટ બનાવી દીધો ગુંદર પાક. તો અઠવાડિયામાં ધ્રુવી પતાવી દેવાનો. બહુ જ મસ્ત બને. જુઓ મારી રેસીપી જોજો બધા દરેક મિત્રો. તો ચાલો આપણો રેસીપી વિડીયો તો ઉતરી ગયો. હવે રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં 2 સબ્જી બનાવવાની છે, રોટી બનાવવાની છે. તો રસોઈની શરૂઆત કરી દઈએ. ધ્રુવીબેન તો એમનું વર્ક લઈને બેઠા છે ઢગલાબંધ. તો ગાઈસ ઠંડી તો બહુ છે અને આજ તો બહુ બધો સામાન આવ્યો મિહિરના પપ્પાનો. અને આ મિહિરભાઈ જુઓ નાસ્તાને બધું લઈને આવ્યા સવારે સ્કૂલ માટેના. અને ધ્રુવી શું કરે ચાલો જોઈએ અંદર. અહીંયા મારે જુઓ ઘંટી દળવાનું બધું ચાલુ જ છે કામ, કારણ કે કાલે ગામડે જવાનું. એટલા ઓ બાપરે શું લઈને આવ્યા?
એવું ધ્રુવીબેન રોટલી બનાવી રહ્યા છે. ધ્રુવી ગુડ ઇવનિંગ. હા નિકુલ કુમાર આવવાના જ બરાબર. તો ચલો આપણે સબ્જી બનાવી લઈએ. આજ તો મેયરભાઈ 2 દિવસે આવ્યા છે વ્લોગમાં, કારણ કે એમને પરીક્ષા ને બધું વાંચવાનું બધું ચાલતું જ ને. ટીંકુ મેરા ટીંકુ. સાંજની પૂજા થઈ ગઈ. આજ તો ગુજરાતી વાનગી રેસીપી વિડીયો મૂક્યો એટલે બહુ અમારો આજનો બ્લોગ બહુ શોર્ટ હશે, કારણ કે રેસીપી ચેનલમાં વિડીયો બનાવ્યો તો. આ શું છે? મને આવું નહીં ભાવતું એવું. તો ગાઈસ દેખો અહીંયા મિક્સ શાક રસાવાળું મસ્ત બનાવી દીધું. મમ્મીએ સલાડ બનાવ્યો, રોટલી અને પેલી બાજુ જોઈએ શું બની રહ્યું. શું બનાવો મમ્મી? નિકુલ કુમાર માટે સ્પેશિયલ ગોટા. વાહ હા, જમવા માટે જોવા એવું બની રહ્યું નવું. હજુ મરચા બનાવીશું. મરચા હાથવાનું બાકી છે. હમ લે આટલા દાદાને આપી આવજો. આપી આવું હાલ જ. દાદાને મેને બેહાડ દે. હા દાદાને બંને ખાવા બેસાવો. તો ગાઈસ હજુ જમવાનું બાકી. નિકુલ કુમારની રાહ જોઈએ છીએ. તમે આવવાના તો સારું બનાવો બધું. અત્યારે રોટલો બનાવીએ છીએ, મસ્ત રસાળું શાક, રોટલો, ભજીયા. ચલો તાર આપણે પછી આવે એટલે ખાવા બે છીએ બધા સાથે. ખાઈ લઈએ. હમ દાદાને મેં ખાઈ લીધું. 2 જણાએ ખાઈ લીધું, અમે 4 બાકી છીએ હજુ. તો ગાઈસ નિકુલ કુમારની ગાડી આવી ગઈ છે. મેના પપ્પા પાછળ ગાડી મૂકે, કારણ કે સવારે વહેલું જવાનું છે એટલે. અને ધ્રુવી અત્યારે પાર્કિંગ કરાવું. તો મેના પપ્પાએ ગામડેથી આવી ગયા હતા વહેલા. કપડાં બપડા ચેન્જ કરી લીધા છે, એમના વ્લોગમાં લીધા નહોતા. નિકુલ કુમાર આવી ગયા છે. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહાકાલ. તો ધ્રુવી અમારે બધાનું જમવાનું કાઢીએ છીએ અને અમે ગોટા બનાવીશું ગરમા ગરમ નિકુલ કુમાર માટે. મરચાં ફ્રાય કરવાનું બાકી, હજુ ગોટા થાય છે ને આ ગોટા લઈ જઈએ. ચલો ધ્રુવી ખાવાનું કાઢી દીધું તો નિકુલ કુમારને ખાવા માટે આપી દઈએ. જુઓ અમે કેટલું મસ્ત કચુંબર પણ બનાવ્યું છે, બધું જ અંદર મીઠ બધું મસ્ત કચુંબર. 2 ડીશું બનાવી દીધી અને સબ્જી વબ્જી મસ્ત રસાવાળી સબ્જી. અને નિકુલ કુમાર શું લાયા છે? ધ્રુવી નિકુલ કુમાર શું લાયા જોજે. અરે વાહ, લીલી હળદરનું શાક લાગે છે. મેં મારી લાઈફમાં ખાધું નહીં, ફર્સ્ટ ટાઈમ આજે ખાઈશ લીલી હળદરનું શાક. ખાઈ લઈએ ફટાફટ. તો ચલો ખાઈએ, જમી લઈએ. બોલાવો નિકુલ કુમારને. તો ચલો કચરિયું પણ આપીએ. બધા જમવા બેસી ગયા છે. એટલે ધ્રુવી તો ચલો જમી લઈએ આપણે. તો જુઓ કાર્ટન આવી રહ્યા છે ઘરમાં. મેં તો આ બધા બપોર હું લાવી હતી આ બધું, એટલે અત્યારે આ બધાનું કામ છે. એ બપોર હું લાવી હતી ને એટલે અત્યારે તમારે લાવવાના. એટલે લાઈટ કરી બસ દેખાય તમને. લાવો ધક્કા ગાડી ક્યાં હુઆ? જુઓ એ दूसरी धक्का गाड़ी आ रही है. हाँ दोनों मिलकर मेहनत कर रहे थे. મને તોડીએ નાખ્યું. ચલો તો આપણે પણ કરાવીએ કામ. જુઓ ગાઈસ આખું ઘર ચોપડાથી ભરાઈ ગયું.